જય દ્વારકાધીશ મિત્રો, વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને મિત્રો આજે આવ્યા છીએ અમે મોટા દડવા. અને મિત્રો અહીંયા અમારા સુરાપુરા બાપા છે, એટલે એમ કહેવાય ને કે દરજી સમાજના સુરાપુરા બાપા છે. અને અમારા સુરાપુરા બાપા ધોરાજી ઉપર છાડવાવદર ગામ છે. અને મિત્રો હું નાનો હતો ત્યારથી અહીંયા સુરાપુરા બાપાને કાંઈ પણ મારે પ્રોબ્લેમ હોય કે કાંઈ પણ હોય તો 2 દીવા માનું ને મારું કામ થાય છે આ જગ્યા ઉપર. અને આ સુરાપુરા બાપા દરજી સમાજના જ છે, પણ મિત્રો નાનો હતો ત્યારથી આ બાપાને બહુ માનું છું. અને વેદાંતસિંહની એમ કહેવાય ને કે મેં માનતા કરી હતી ચોખાની, અને એ માનતા આજે અમારે ટાઈમ હતો તો આજે અમે પરિપૂર્ણ કરવા માટે આવ્યા છીએ મોટા દડવા. અને આ મિત્રો તમે જોઈ શકો છો લોકેશન દેવલવાડી છે, ત્યાં માવજી બાપા અમારા સુરાપુરા બાપા એમ કહેવાય કે બેઠા છે. પણ અમારા સુરાપુરા બાપા નથી, દરજી સમાજના છે, પણ અમે માની છીએ એને. અને મારું એમ કહેવાય ને કે ધાર્યું બધુંય કામ થાય છે. અને મિત્રો લોકેશન તમે જોઈ શકો છો. અને આ પાછળ જે છે ને એ 16 ખાંભી છે મિત્રો. આનો કંઈક ઇતિહાસ છે, અને એ હું તમને નેક્સ્ટ મારા પપ્પા પાસે તમને કહેવડાવું કે શું છે એનું રહસ્ય, કે કેટલા વર્ષોથી આ મંદિર અહીંયા બંધ હતું ને હવે અત્યારે અહીંયા એમ કહેવાય કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. એટલે એના વિશે હું તમને આગળ વ્લોગમાં જણાવું છું. અને મિત્રો અહીંયા અમે અત્યારે આવ્યા છીએ મંદિરે. અને આમ કહેવાય કે ઘણા લોકો એવું કહે છે કે સુરાપુરા બાપાના ફોટોઝ ક્લિક નથી થતા, નકર તમને પણ દર્શન કરાવો તેમના. અને મિત્રો આ જોઈ શકો છો કે આ વાડીમાં બેઠા છે બાપા, અને આગળ વ્લોગમાં તમને જણાવું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બાપાના ચોખા થઈ ગયા છે, અને જો બેસી ગયા છીએ અમે અહીંયા જમવા માટે. અને આ મિત્રો અંદરની બધી સુવિધા છે. અહીંયા કોઈ પણ માણસો આવે તો રહેવા માટેથી લઈને બધી સગવડ કરેલી છે. વિશાળ નાવાની પણ સગવડ છે અહીંયા, બાથરૂમથી લઈને ટોટલી વસ્તુ. અને તમને મિત્રો દર્શન કરાવત બાપાના પણ, સુરાપુરા બાપાના પણ ત્યાં દર્શન કરવાની મનાઈ છે, જોઈ શકો છો. વિડીયો અને ફોટોગ્રાફી કરવાની મનાઈ છે એટલા માટે. અને વેદુબેને બેસી ગયા છે. જો વેદુ, મમ્મ ખાવું ને? હાય કરતો, હાય કરો, હાય. જો મિત્રો તમને બધાને હાય કહી દીધું છે. ને જો બાપાના ચોખા થઈ ગયા છે. અને મિત્રો અહીંયા ચોખા ઘરે લઈ જવાની પણ મનાઈ છે, એટલે બધા ચોખા અહીંયા પૂરા કરવાના છે પ્રસાદીના. અને આજે એમ કહેવાય ને કે દડવા આવ્યા છે ને 5 વાગે પાછું રાજકોટ પહોંચવાનું છે. કા વેદુબેન, નીની નથી આવતી ને તમને? રસ્તામાં તો નીંદર આવતી હતી કા વેદુબેનને? તો મિત્રો આ છે અમારું સુરાપુરા બાપાનું મંદિર છે, પણ હવે દર્શન કરાવી શકું એમ નથી, એટલા માટે માફ કરશો. શું કે અંજના, ફાઇનલી દર્શન કરવા માટે આવી ગઈ એમ ને? કેટલા દિવસથી માનતા હતી, એટલે આજે માનતા પરિપૂર્ણ કરવા માટે આવી ગઈ. તો મિત્રો જોઈ શકો છો તમે, બાપાને પ્રસાદી કમ્પ્લીટ થઈ ગઈ છે. અહીંયા બાપાને ચોખા અને ગોળની પ્રસાદી ધરાવવામાં આવે છે. માવજી બાપા, લાખા બાપા અને ખોડા બાપા ત્રણેય અહીંયા સાથે બેઠા છે મિત્રો. લુહાર સમાજના સુરાપુરા બાપા છે, પછી પ્રજાપતિ સમાજના સુરાપુરા બાપા છે, અને દરજી સમાજના સુરાપુરા બાપા છે. બરાબર ને મમ્મી? તો મિત્રો આપણે ચોખા બાપાના જારી લીધા છે, અને પ્રસાદી લેવા માટે બેસી ગયા તમે જોઈ શકો છો. અને પપ્પાએ ચાલુ કરી દીધું જો. અને મિત્રો રોટલી ને એવું બધું આપણે ઘરેથી બનાવીને લઈ આવ્યા હતા. હરખું અંજુ ભેદું હાલો કે પ્રસાદી લેવા હાલો એમ કે હાલો હાલો. હેલો ગાઈઝ, તો ગાઈઝ પ્રસાદી લઈ લીધી છે, દર્શન કરી લીધા છે. અને મિત્રો એમ કહેવાય ને કે હવે 12 લોકેશન જોઈ લ્યો તમે, કાંઈ ઘટે ને. ગામડું એ તો ગામડું જ છે. અને આ વાડીએ એટલી મજા આવે છે, એટલી આમ શાંતિ છે કે વાત જવા દો. ખરેખર એક અઠવાડિયામાં એકાદી વાર તો ગામડે આવવું જ જોઈએ, જો નજીકમાં હોય ને તો. અને મિત્રો તમને મેં કીધું હતું કે આપણે આ 16 ખાંભીનું રહસ્ય, ટૂંકમાં રહસ્ય એટલે એમ કહેવાય ને કે આ પ્રાચીન મંદિર છે, બહુ વર્ષો જૂનું છે. અને આ 16 ખાંભીનું શું છે, કેટલા વર્ષો જૂની છે, અહીંયા શું થયું હતું, કેમ મંદિર આટલા વર્ષો બંધ રહ્યું, એ બધું તમને મેં કીધું હતું કે પપ્પા પાસે તમને હું કેવડાવીશ. તો મિત્રો અમે જાય છીએ ત્યાં, તો અમારી હારે જ રહેજો. તો મિત્રો જોઈ લ્યો, આ 16 ખાંભી છે અને આ મંદિર છે. પપ્પા શું છે આનું?
આ મંદિર છે ને મોહમ્મદ બેગડાએ તોડ્યું હતું. મિત્રો મોહમ્મદ દેગડાએ આ મંદિર વર્ષો જૂનું છે આ મંદિર, અને મોહમ્મદ દેગડાએ આ મંદિર સોમનાથની હાઈરો. સોમનાથની હારોહાર આ મંદિર તોડ્યું હતું. અને ઈ શિવલિંગ અહીંયા ઝીંગેશ્વર મહાદેવ તરીકે એ પાછી ત્યાં પ્રગટ થઈ ઈ મૂર્તિ. અહીંથી ઈ મૂર્તિ ઈ લિંગ શિવલિંગ ન્યા નીકળી છે. હા, અને આ અને આ 16 ખાંભીનું શું માધ્યમ છે પપ્પા? ત્યાં તો દરબારોમાં ઈ આ એક ખાંભી ઊભી કરે અને એના જે વડવાઓની છે આ બધા ઈ. બરાબર. દિવાળી વર્ષમાં એકવાર એને જુવાર કરવા એને જમાડે એને બધી. હમ, અને એ વાઘાણી પરિવાર દરબારો. હમ. અને એટલે એનું નામ અત્યારે વાઘેશ્વર મહાદેવ રાખ્યું છે. આ કેટલા વર્ષ જૂનું મંદિર છે પપ્પા? બહુ પુરાતન. અંદાજે કેટલા વર્ષો? અહીંયા 16 સ્તંભનું મંદિર હતું. 16 સ્તંભ અત્યારે કહેવાય 16 સ્તંભી. હમ. અને 16 સ્તંભ વાળું મંદિર હતું. અને અત્યારે આ બધું જીર્ણોદ્ધાર કરી નવું મંદિર બનાવેલું છે. હમ. તો જાશું આપણે દર્શન કરવા ત્યાં અંદર? હાલો પપ્પા, આપણે અંદર મંદિરના દર્શન કરાવી દઈએ બધા મિત્રોને. અને મિત્રો આ બધા દરબારોના વડવા થઈ ગયા હોય એની બધી આ 16 ખાંભી છે, વર્ષો જૂની 16 ખાંભી છે. 16 થંભી. 16 થંભી. મિત્રો આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે કે જે અત્યારે હાલમાં, અને મિત્રો આ સોમનાથનું મંદિર જે મોહમ્મદ દેગડાએ ભાંગ્યું હતું તે પછી અહીંયા મંદિર હતું. અહીંયા પણ મોહમ્મદ દેગડાએ આ મંદિર ભાંગેલું છે ને તે પછી કેટલા વર્ષો પછી આ મંદિર પાછું અહીંયા બનાવવામાં આવ્યું છે, જોઈ શકો છો તમે. વાઘેશ્વર કેમ નામ પાડ્યું મંદિરનું? એ દરબારો વાઘાણી પરિવાર કહેવાય. બરાબર છે. હા, વાઘાણી પરિવાર વાઘેશ્વર નામ એના માટેથી વાઘેશ્વર નામ રાખ્યું. હમ. તો મિત્રો આ મહાદેવ મંદિર છે, વાઘેશ્વર મહાદેવનું મંદિર છે. જય વાઘેશ્વર મહાદેવ. અને અહીંયા મિત્રો પહેલા મંદિર હતું તે શિવલિંગ અત્યારે હાલમાં ધીંગેશ્વર મહાદેવના નામે પૂજાય છે કે જે અહીંયાથી ને ન્યા નીકળ્યા છે મહાદેવ. હા, વાહ. જો મિત્રો બા છે ને વેદાંશી બેન ને હિંચકા ખવડાવે હો. વારે વાહ. આને અહીંયા જ મૂકી જાવી છે બા પાસે. હિંચકા ખાવા બા રે કા? બહુ જમાઈ ગયું છે. વેદુને તેડાતું નથી કા? આટલું બધું ન જમ્યું હોત તો પ્રસાદી છે ને એટલે. તો મિત્રો ચોખા રંધાઈ ગયા, પ્રસાદી લઈ લીધી છે, અને આમ જુઓ ઘર તરફ જવાના રવાના થઈ ગયા છે. આમ જુઓ મિલ્કન છાઈસના બધા મમ્મીએ લઈ લીધા. તો ગાઈઝ હવે આપણે દર્શન થઈ ગયા છે ને ચોખાની માનતા ને બધું પરિપૂર્ણ થઈ ગયું છે ને હવે અમે જાય છીએ અમારા ઘરે. તો મિત્રો ઘરેથી ને 5:30 થાય એટલે પાછું રાજકોટ જવા રવાના થવાનું છે. ચાલો મિત્રો મળીએ આગળ. 60 વર્ષ જૂનું તાળું છે આ, જોઈ લો મિત્રો. આ ચાવી જો 60 વર્ષ જૂની છે અને આપણા ઘરે તાળું માર્યું છે. કેમ ખોટી ચાવી લાગી ગઈ. મિત્રો આ આપણું ઘર છે, જોઈ લ્યો. ગામડાનું મકાન છે આપણું કે જ્યાં મારું નાનપણ વીત્યું છે. મિત્રો આ તાળું છે એ 60 વર્ષ જૂનું છે. મારા ફાધરના જન્મ પહેલાનું તાળું છે, જોઈ લ્યો. હેલો એવરીવન, કેમ છો બધા? ગાઈસ તો આ તમે જોઈ લ્યો અમારી દુકાન છે, અને જ્યાં મેં કેટલા વર્ષ સિલાઈ કામ કરેલું છે ગામડે રહેતો ત્યારે. અહીંયા મિત્રો મારા દાદા કામ કરતા, અને આ મશીન ઉપર મેં કામ કરેલું છે. કેટલા વર્ષ મેં અહીંયા સિલાઈ કામ કરેલું છે મિત્રો.
અને હાલમાં મારા ફાધર અત્યારે અહીંયા રહે છે કેમ કે એને રાજકોટની હવા પસંદ નથી, એને ગામડે રહેવાની મજા આવે છે એટલા માટે. અને અહીંથી મારા મમ્મી મિત્રો અહીંથી અમારું ઉપર રહેવાનું છે. આ જોઈ લ્યો ઉપર આ નીચે આ રીતનું ફળિયું છે. અહીંયા પાર્કિંગ એરિયા છે અને આ મેઇન રોડ ઉપર અમારી દુકાન પડે છે. આ અમારે મેઇન રોડ છે ગામનો, જોઈ શકો છો તમે. અને મિત્રો આ મારા દાદા છે. તો મિત્રો અહીંયા આવ્યા પછી એટલું સુકૂન મળે છે, પણ શું કરવું, માણસને ટાઈમ નથી અહીંયા આવવાનો, એ મોટો વાંધો પડે છે. પણ ગાઈસ અત્યારે આવીને એટલી રિલેક્સ ફીલ થાય છે કે એની વાત જવા દો. અને મિત્રો આપણે આજની તારીખમાં જ 5 વાગે પાછું રાજકોટ પહોંચવાનું છે કેમ કે કાલે સન્ડે છે. કાલે આપણે સલૂનમાં એક મંડપ બ્રાઇડ છે એટલા માટે આજે નીકળી જવું પડે એમ છે. બાકી આજની રાત અહીંયા રોકાવાની હતી પણ કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે 2 દિવસનો ટાઈમ લઈને રોકાવા આવવાનું છે. તો ગાઈઝ આ અમારું ઉપરનું મકાન છે અને આ પાછળ આખો બગીચો છે કે સીતાફળી બધું અહીંયા મમ્મીએ બગીચો આખો કરેલો છે. અને ગાઈઝ અહીંયા કિચન છે અમારે, જોઈ શકો છો. અહીંથી અમારે અગાસી આવી જાય છે અને અહીંથી અંદર જવાથી અહીંયા અમારે રૂમ છે. આ અમારે રૂમ છે. હા તું કરી લે. આ મેઇન રોડ ઉપર અમારે મિત્રો બારી પડે છે, જોઈ શકો છો. આપણી માણકી પડી છે. મજા આવે છે ને? બહુ જ મજા આવે, શાંતિ. હેલો એવરીવન, કેમ છો? હેલો એવરીવન, કેમ છો બધા? ગાઈસ તો અત્યારે આવી ગયા છીએ મોટા દડવા સ્વામિનારાયણ મંદિરે અને એમાંય પાછો આજે શનિવાર હતો એટલે દાદાની દીપમાળા કરવાની છે. તો દીપમાળાની તૈયારી થાય છે અને મંદિરે આવી ગયા છીએ. જોઈ લ્યો. ને વેદાંશીબેનને જો મજા આવી ગઈ, જો એ ધડબડાટી બોલાવે. તો મિત્રો આ છે દડવા, મોટા દડવા સ્વામિનારાયણ મંદિર. મિત્રો તમને દર્શન કરાવી દઉં. અને અહીંયા તમે જોઈ શકો છો દાદાની કષ્ટભંજન દાદાની મૂર્તિ છે અને એમની દીપમાળાની તૈયારી થાય છે. તો પપ્પાને અંજના બે દીપમાળાની તૈયારી કરે છે. અમારે વહેલું નીકળી જવાનું હતું રાજકોટ જવા માટે, પણ હવે દીપમાળાના દર્શન કરીને પછી નીકળવાનું નક્કી કર્યું છે. આજે પાછો શનિવાર છે દાદાનો એટલે દીપમાળાના દર્શન કરી લઈ અને લાવો લઈ લઈ દીપમાળાનો. આ છે સ્વામિનારાયણ મંદિર દડવાનું. તો ગાઈસ દીપમાળા ચાલુ કરી દીધી છે પ્રગટાવવાની અને બહુ સારો લાવો મળ્યો છે. અંજના ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામી મહારાજની જય. પાસ મન ગમતા લઈને પ્રસાદ